ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓની ઢીલી નીતિને કારણે ખનિજ માફિયાઓ બેફામ બન્યા। રેતી માફિયાઓને રોકશે કોણ? ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓનું સામ્રાજ્ય અમારી ન્યૂઝ ચેનલમાં ખાણ ખનીજ ચોર ટોળકીઓનું સમાચાર પ્રસારિત કરવામાં આવ્યું હતું, તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। આ શું સમજવું? શું તંત્ર અને સરકારી બાબુઓ આવા રેતી ખનન ચોર ટોળકીને ખુલ્લો સપોર્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે। લોકમુખે ચર્ચાનું કેન્દ્ર ભાજપના રાજમાં આવા ચોર ટોળકીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે। રેતી ખનન કરીને મા નર્મદા નદીની હાલત કફોડી બનાવી દીધી છે। વારંવાર મા નર્મદાની અંદર ચાલતા રેતી ખનનની માહિતી સેટરડે ન્યૂઝ ચેનલમાં બતાવવામાં આવી હોવા છતાંય ભરૂચ કલેક્ટર શા માટે આખાડા કાન કરી રહ્યા છે તે સમજાતું નથી। ભરૂચ જિલ્લામાં લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે કે મા નર્મદા જે રીતે ખનન કરી રહ્યા છે તે ચોર ટોળકીઓ ભાજપના હોય તેવું મનાઈ રહ્યું છે। ત્યારે શું મા નર્મદાને વહારે કોણ આવશે? આવનારી લોકસભાની ચૂંટણી 2024 સામે આવી રહી છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા મા નર્મદા રેતી ખનનની મુખ્ય મુદ્દો બન્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। જો લોકસભાની ચૂંટણી પહેલા આ રેતી ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપને ઘણું મોટું નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે। મા નર્મદા નદીની વચ્ચોવચ્ચ જઈને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રેતીનો પુલ બનાવીને નદીની વચ્ચે ટ્રકો લઈ જાય છે। જેસીબી મશીન દ્વારા નદીનું ઓછું વધતું રેતી કાઢીને ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે આ રેતી માફિયાઓ ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ જિલ્લામાં રેતી ખનનનો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે, પરંતુ ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેવી લોકચર્ચા જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓ દ્વારા લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ભૂસ્તર વિભાગના અધિકારીઓની ઢીલી નીતિને કારણે મા નર્મદા નદી અને પ્રકૃતિ જોખમમાં મુકાતી જોવા મળી રહી છે। રેતી માફિયાઓ દ્વારા જે મસમોટા વાહનોથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તે સાધનો નદીમાં ઓઇલ જેવા કેમિકલ છોડે છે, જેને કારણે નદી પણ પ્રદૂષિત થઈ રહી છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભરૂચ જિલ્લા પ્રશાસન આ પ્રકારના ખનીજ માફિયાઓને અટકાવવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહી છે? અધિકારીઓ દ્વારા ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી, કે પછી મા નર્મદા નદીને ખોદીને છિન્ન ભિન્ન કરી દેવામાં આવશે તેવી રાહ વહીવટીતંત્ર દ્વારા જોવામાં આવી રહી છે। આ ખનીજ માફિયાઓ કોના છુપા આશીર્વાદથી આટલા બેફામ બન્યા છે, કે પછી અધિકારીઓને ખનીજ માફિયાઓની સાંઠગાંઠ હોવાથી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ રમવામાં આવી રહ્યો છે, કે શું? કે પછી કોઈ રાજકારણીની સંડોવણી હોવાથી અધિકારીઓ મુખ પ્રેક્ષક બન્યા છે? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સમગ્ર મામલાને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તે જરૂરી બની ગયું છે। જો કે હજુ સુધી કલેક્ટર દ્વારા મામલે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવેલ તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે। શું આવનારી લોકસભાની ચૂંટણી 2024 સામે આવી રહી છે, ત્યારે વિરોધ પક્ષ દ્વારા મા નર્મદા રેતી ખનનની મુખ્ય મુદ્દો બન્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। જો લોકસભાની ચૂંટણી પહેલા આ રેતી ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપને મોટું નુકસાન થાય તેવું છે। સમગ્ર મામલાને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તે જરૂરી બની ગયું છે। જો કે હજુ સુધી કલેક્ટર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવેલ તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે। રિપોર્ટર અઝર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ।